નમસ્કાર. આજે આપણે જોવાનું છે પ્રિઝમ દ્વારા વક્રીભવન. વક્રીભવન કોને કહેવામાં આવે એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી ગયા. હવે પ્રિઝમ દ્વારા વક્રીભવન કેવી રીતના થાય એના વિશે આપણે સમજવાનું છે. આપણે પહેલાં એક આકૃતિ દોરીએ અને આકૃતિની મદદથી પ્રિઝમ દ્વારા વક્રીભવન કેવી રીતના થાય એ આપણે સમજીએ. જોજો બરાબર, અહીંયા આ પ્રિઝમનો કોઈ એક ક્રોસ સેક્શન છે અને હું કાચનો પ્રિઝમ છે એને નામ આપી દઉં છું, એની સપાટીઓને A, B અને C. હવે પ્રિઝમ દ્વારા કેવી રીતના વક્રીભવન થાય છે એ આપણે સમજવાનું છે. અહીંયા હું AB સપાટી છે એને એક લંબ દોરું છું, AB સપાટીને, અને આ બાજુ માધ્યમ હવાનું માધ્યમ છે એનો વક્રીભવનાંક N1 લઈ લઈ, આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક N2 લઈ લઈ, આ બાજુ ફરીથી હવાનું માધ્યમ છે એનો વક્રીભવનાંક N1 લઈ લઈએ. હવે આ સપાટીને દોરેલો લંબ છે એમાં અહીંયા તમે ધારો કે Q બિંદુ વિચારો તો હું એક કિરણ આપાત કરું છું. અહીંયા આ PQ કિરણ આપાત થયું. આપાત કિરણ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને આપાત કોણ કહેવામાં આવે, એટલે હું એ આપાત કોણને I કહી દઉં. હવે કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશશે. એનો મતલબ એમ કે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશશે, એટલે કે લંબ તરફ વળશે. એટલે આ કિરણ લંબ તરફ વળે છે અને આમ વક્રીભવન પામ્યું. આ વક્રીભવન કોણ છે એને હું R1 કહું, અને આ કિરણ એટલે કે વક્રીભૂત કિરણ છે એને આપણે QR કહીએ. હવે જોજો બરાબર, હું R બિંદુ પાસે એક બીજો લંબ દોરી નાખું છું. અહીંયા આ R બિંદુમાંથી અથવા તો અહીંયા એક બીજો લંબ દોરું છું, અને આ બંને લંબ છે અહીંયા N બિંદુ પાસે ભેગા થાય છે, એટલે કે અહીંયા રચાતો ખૂણો છે એ 90 ડિગ્રીનો હશે. હવે આ સપાટી માટે આપણે વિચારીએ AC સપાટી માટે. બરાબર, જોજો અહીંયા AC સપાટી માટે આ QR કિરણ આપાત કિરણ બનશે. ફરીથી AC સપાટીએ દોરેલા લંબ માટે QR કિરણ આપાત કિરણ થશે. અને ધારો કે અહીંયા ખૂણો બનાવવો હોય મારે, તો એને હું બીજો ખૂણો લંબ સાથે બનેલો ખૂણો એને R2 કહું. હવે કિરણ કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જશે, એટલે કાચમાંથી હવામાં એટલે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે. ઘટ્ટમાંથી પાતળામાં જશે એટલે વક્રીભવન થશે લંબથી દૂર. અત્યારે કિરણ કાચના પ્રિઝમમાંથી આમ બહાર નીકળી જાય છે, એટલે બહાર નીકળતું કિરણ છે એને હું વક્રીભૂત કિરણ અથવા તો નિર્ગમિત કિરણ એવું પણ નામ આપી શકું. એટલે અહીંયા ધારો કે આ લંબથી દૂર ગયો અને આ જે ખૂણો બન્યો એને નિર્ગમન કોણ આ E કહું, અને કિરણ છે એને આપણે RS કિરણ કહી દઈએ. જોજો બરાબર, હું આ કિરણ થયું મારી પાસે આપાત કિરણ PQ અને RS કિરણ થયું નિર્ગમન કિરણ. જો હું આપાત કિરણને આમ પાછળ લંબાવું અને સેમ એવું ને એવું આમ નિર્ગમન કિરણને પાછળ લંબાવું, તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ જ્યાં છેદે છે ત્યાં જે ખૂણો મળે એ ખૂણાને કહેવામાં આવે છે વિચલન કોણ ડેલ્ટા. અહીંયા જોજો, પહેલી પોઝિશનમાં PQ કિરણ આપાત કિરણ છે. હવે વક્રીભૂત કિરણ થઈ ગયું QR. જો કાંઈ ન થતું હોત તો કિરણ આમ સીધે સીધું જતું હોત, એની બદલે કિરણ આમ સીધું જવાને બદલે આટલું વિચલન પામ્યું. એટલે અહીંયા રચાતો વિચલન કોણ છે એને હું Δ1 કહી દઉં છું. સેમ એવું આ કિરણ કાંઈ ન થતું હોત તો સીધે સીધું કિરણ આમ જતું હોત, એની બદલે કિરણ આટલું વિચલન પામે છે. અહીંયા કાંઈ ન થતું હોત તો આમ સીધે સીધું જતું હોત, આટલું વિચલન પામે છે. એટલે આ વિચલન કોણ થઈ ગયું અહીંયા આ Δ2. અહીંયા ધારો કે સીધે સીધું જવું એની બદલે આમ આટલું વિચલન થઈ ગયું. આ ખૂણો અને આ ખૂણો મેથ્સના નિયમ પ્રમાણે અનુકોણો, એટલે અહીંયા ધારો કે Δ2 કહું તો આ ખૂણો એ Δ2
થઈ જશે. હવે આપણે અહીંયા આ પ્રિઝમ વડે વક્રીભવન કેવી રીતના થાય એની કિરણ આકૃતિ દોરી. આપણે હવે આના ઉપરથી સમીકરણો મેળવવાના છે. કેવી રીતના મેળવીએ સમીકરણ જોઈએ આપણે. આકૃતિ ફરીથી સમજીએ. એક કાચનો પ્રિઝમ એબીસી એનો ક્રોસ સેક્શન બતાવેલો છે. એબી સપાટીએ દોરેલા લંબ સાથે પી ક્યુ આપાત કિરણ છે. બનતો ખૂણો આપાત કોણ આઈ. આ ક્યુ આર વક્રીભૂત કિરણ થશે. અહીંયા રચાતો લંબ સાથેનો ખૂણો વક્રીભવન કોણ R1. આ ક્યુ આર કિરણ બીજી સપાટીએ દોરેલા લંબ સાથે R2 જેટલા કોણે આપાત થશે અને લંબથી આમ દૂર તરફ એટલે કે E જેટલા કોણે નિર્ગમન પામશે. ફરીથી પી ક્યુ કિરણને આમ પાછળ લંબાવો, RS કિરણને પાછળ લંબાવો તો બે કિરણો જ્યાં છેદશે ત્યાં બનતો ખૂણો એને વિચલન કોણ કહેવામાં આવે. પર્સનલી જોવું હોય તો પી ક્યુ કિરણ આટલું વિચલિત થયું, આ વિચલન કોણ Δ1. ક્યુ આર કિરણ આમ સીધું જવું જોઈએ એની બધા આટલું વિચલન થયું એટલે આ વિચલન કોણ Δ2 થયો. અહીંયા મારે Δ2 લખી નાખ્યો. હવે આપણે સમીકરણો તરફ જઈએ. આકૃતિમાં બરાબર જોજો તો અહીંયા એક એ ક્યુ એન આર ચતુષ્કોણ થશે. હવે હું અહીંયા લખું છું ચતુષ્કોણ એ ક્યુ એન આરમાં. હવે ચતુષ્કોણ એ ક્યુ એન આરમાં આ બે ખૂણા 90 ડિગ્રીના થશે. ખૂણો એ 90 ડિગ્રી, આ ખૂણો એન 90 ડિગ્રી. એટલે હું અહીંયા આમ લખું છું માપ ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ એન આર ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. જોજો બરાબર. હજી બીજી વાત, ત્રિકોણ. અહીંયાનો હું એક ત્રિકોણ લઈ લઉં છું, ત્રિકોણ ક્યુ એન અને આર. આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે અહીંયા લખી નાખું છું ત્રિકોણ ક્યુ એન આરમાં પહેલો ખૂણો લઈ લઉં છું R1 પ્લસ ખૂણો ક્યુ એન આર પ્લસ ખૂણો R2 ઇઝ ઇક્વલ્સ ટુ 180. આ સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ. હવે જોજો બરાબર, હું સમીકરણ 1 અને 2 ને સરખાવું. અહીંયા લખું છું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. 1 અને 2 ને સરખાવીશ તો બંનેની જમણી બાજુ સરખી છે, એનો મતલબ એમ કે ડાબી બાજુ સરખી થશે. ડાબી બાજુ સરખી થાય એટલે હું આમ સીધું લખું છું અત્યારે આ ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ એન આર ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો R1 પ્લસ ખૂણો ક્યુ એન આર પ્લસ ખૂણો R2. આ બે નીકળી જશે એટલે હું સીધું લખું છું. હવે ખૂણા કાઢી નાખું છું. એ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. આને કહી દઉં સમીકરણ એ. એટલે તમને એ છે એને પ્રિઝમ કોણ કહે તો એનું સમીકરણ મળ્યું એ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. હવે જોજો બરાબર, અહીંયા આ ઉપરનો ત્રિકોણ જોશો ને, અહીંયા આ ત્રિકોણ, તો આ ત્રિકોણમાં ડેલ્ટા બહિષ્કોણ છે, બહારનો ખૂણો. બહિષ્કોણ હોય એ અંદરના બે ખૂણાના સરવાળા બરાબર થાય. અહીંયા ધારો કે તમે કોઈ પણ નામ આપી દો, અહીંયા ડી બિંદુ નામ આપી દેવું છે આપણે, તો ડી ક્યુ આરનો બહિષ્કોણ ડેલ્ટા છે અને ડેલ્ટા બહિષ્કોણ હોય તો અંદરના બે ખૂણાનો સરવાળો. આ ત્રિકોણ ડી ક્યુ આરમાં આ ખૂણો ડેલ્ટા બહિષ્કોણ છે. બહિષ્કોણ એટલે અંદરના બે ખૂણાનો સરવાળો. તો હું આમ સીધું લખી નાખું છું ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ Δ1 પ્લસ Δ2. હવે બરાબર જોજો, આ ખૂણો આખો એટલે કે આઈ અને આ ખૂણો આખો બે સરખા થાય. મેથ્સના નિયમ પ્રમાણે અનુકોણો એટલે હું આમ લખી શકું આઈ ઇઝ ઇક્વલ્સ ટુ Δ1 પ્લસ R1. એટલે અહીંયા લખી શકાય Δ1 ઇઝ ઇક્વલ્સ ટુ આઈ માઇનસ R1. સેમ એવી રીતના અહીંયા લખી શકાય આપણી પાસે આ ખૂણો આખે આખો અને આ ખૂણો આખે આખો સરખો થાય. એનો મતલબ એમ કે E ઇઝ ઇક્વલ્સ ટુ Δ2 પ્લસ R2. અહીંયા E ખૂણો છે એના જેવડો આ બે ખૂણો ભેગા થઈને બને છે Δ2 અને R2ના સરવાળાથી. એટલે હું Δ2 ને સૂત્રનો કરતા બનાવું તો થઈ જશે E માઇનસ R2.
હવે શું કરવાનું છે તો કે Δ1 અને Δ2 ની કિંમત આપણે સમીકરણ બી ની અંદર મૂકીએ. આને કહી દઉં છું સમીકરણ બી. તો સમીકરણ બીમાં અહીંયા લખીએ છીએ સમીકરણ બીમાં Δ1 અને Δ2 ની કિંમત મૂકતા હવે સમીકરણ બી ઉપરથી આપણે આગળ વધીએ. બરાબર જોજો, આ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ હું અહીંયા Δ1 ની કિંમત મૂકું છું i-R1 એટલે લખી નાખું છું અહીંયા i-R1 પ્લસ Δ2 ની કિંમત મૂકું છું e-R2 એટલે આમ લખી શકાય ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ e માઇનસ અને આમ લખી શકું છું R1 પ્લસ R2. આનું સાદુરૂપ આપીએ એટલે -R1 -R2 થઈ જશે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ e માઇનસ a. આવું તમને સમીકરણ મળે. કારણ તો કે a ઇઝ ઇક્વલ્સ ટુ શું છે R1 પ્લસ R2. આ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ e માઇનસ a ને પ્રિઝમ સમીકરણ કહેવામાં આવે. એટલે આટલું ક્લિયર તમારી પાસે કાચના પ્રિઝમ વડે થતા વક્રીભવનની અંદર ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ e માઇનસ a. હવે આપણે જોવું છે જુદા જુદા આપાત કોણ લઈએ અને એ આપાત કોણને અનુરૂપ અહીંયા વિચલન કોણ કેટલો મળે છે એ આપણે સમજવાનું છે. અને જુદા જુદા આપાત કોણને અનુરૂપ વિચલન કોણનો ગ્રાફ દોરીએ તો આપણને આ રીતનો ગ્રાફ મળે છે. હું અહીંયા જ ગ્રાફ દોરી નાખું છું જુદા જુદા આપાત કોણ અને એને અનુરૂપ વિચલન કોણનો ગ્રાફ. તો ગ્રાફ આ રીતનો મળ્યો, જુદા જુદા આપાત કોણે વિચલન કોણનો ગ્રાફ. આ બાજુ અહીંયા છે આપાત કોણ, અહીંયા લખી શકાય આપણે વિચલન કોણ. એને હું કહું છું ડેલ્ટા. સામાન્ય રીતે અહીંયા અંક લખવા હોય તો 0 આ તમારી ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે એ પ્રમાણે આ રીતના અંક છે એ લખી શકો. પણ મૂળ વાત અત્યારે આપણે એવી છે કે જુદા જુદા આપાત કોણ અને એને અનુરૂપ વિચલન કોણ કેટલો મળે એના વિશે આપણે સમજવાનું છે. હવે આ આલેખ શું દર્શાવે છે તો કે અહીંયા આપાત કોણની કિંમત બદલતા જઈએ છીએ અને અનુરૂપ વિચલન કોણ નોંધતા જઈએ તો આવો ગ્રાફ મળ્યો. હવે આપણે ગ્રાફનું અર્થઘટન કરવું છે. બરાબર જોજો, એક જગ્યા એવી છે અહીંયા કે i અને e સરખા છે અને i અને e સરખા છે ને ત્યારે આ વિચલન કોણ જે મળે છે અહીંયા ડેલ્ટા એ વિચલન કોણ લઘુત્તમ હોય, ડેલ્ટા મિનિમમ અથવા તો મિનિમમ ડેવિએશન dm કહીએ. હવે હું પાછું બોલું છું, લઘુત્તમ વિચલન કોણ સિવાયની જગ્યાએ એટલે કે i બરાબર e સિવાયની જગ્યાએ તમે વિચલન કોણ માનો કે અહીંયા 60નો છે, જોજો બરાબર, તો 60ના વિચલન કોણે બે કિંમતો મળે i અને e ની. જોજો, એક અહીંયા મળ્યું તમને અથવા તો બીજું અહીંયા મળે છે. એટલે એક વિચલન કોણને અનુરૂપ બે કિંમતો મળે છે. i માટે પણ બે કિંમત લઈ શકાય, e માટે પણ બે કિંમતો લઈ શકાય. આનું અર્થઘટન શું તો કે તમે આ કિરણ આપાત કિરણ છે અને બનતો ખૂણો આપાત કોણ i, આ બાજુ કિરણ નિર્ગમન કિરણ છે અને બનતો ખૂણો નિર્ગમન કોણ e અને અહીંયા મળ્યો વિચલન કોણ e ડેલ્ટા. જો તમે i અને e ની અદલા બદલી કરો તો પણ તમને વિચલન કોણ કેટલો મળવાનો છે ડેલ્ટા જેટલો જ. એનો અર્થ એવો કે ડેલ્ટાના કોઈ એક મૂલ્ય માટે i અને e ના બે મૂલ્ય સંભવે છે. પણ જ્યારે i બરાબર e હોય ત્યારે ડેલ્ટા લઘુત્તમ હોય એટલે કે વિચલન કોણ લઘુત્તમ હોય
અને લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં આ વક્રીભૂત કિરણ QR, આ વક્રીભૂત કિરણ QR કેવું હોય તો કે અહીંયા જે પાયો છે BC, આ વક્રીભૂત કિરણ QR પાયા BC ને સમાંતર હોય. હું અહીંયા લખું છું લઘુત્તમ વિચલન વખતે, લઘુત્તમ વિચલન વખતે વક્રીભૂત કિરણ, આ બરાબર યાદ રાખજો, વક્રીભૂત કિરણ પાયા BC ને સમાંતર હોય. એનો મતલબ એમ કે જ્યારે આ વિચલન કોણ નાનામાં નાનું હોય ત્યારે આ વક્રીભૂત કિરણ છે એ કેવું હોય, પાયા BC ને સમાંતર હોય, અને ત્યારે R1 બરાબર સામાન્ય રીતે R2 થતું હોય, અને લઘુત્તમ વિચલન વખતે I બરાબર તો E છે જ, એનો તમને ખ્યાલ છે. હવે આપણે લઘુત્તમ વિચલન માટેનું સૂત્ર મેળવવાનું છે પ્રિઝમમાં. તો લઘુત્તમ વિચલન વખતે આપણે સૂત્ર મેળવીએ. અહીંયા જોજો બરાબર, એક આટલી વસ્તુ ક્લિયર, લઘુત્તમ વિચલન સ્થિતિ હોય ત્યારે I બરાબર E થશે અને R1 બરાબર થશે R2, અને એના બરાબર આપણે ધારી લઈએ R. હવે આ પ્રિઝમ સમીકરણ છે, અને એક સમીકરણ આપણી પાસે આવું હતું, A બરાબર R1 પ્લસ R2. હું આની અંદર કિંમત મૂકું છું R પ્લસ R ઇઝ ઇક્વલ્સ ટુ 2R. એનો મતલબ એમ કે R ઇઝ ઇક્વલ્સ ટુ A/2. આ તમે યાદ રાખજો, R1 બરાબર A/2 લઈ શકો, R2 બરાબર A/2 લઈ શકાય. હવે પ્રિઝમ સમીકરણમાં કામ કરીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ E માઇનસ A. લઘુત્તમ વિચલન વખતે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ હું DM લઈ લઉં. DM એટલે મિનિમમ ડેવિએશન, લઘુત્તમ વિચલન. અહીંયા કિંમતો મૂકું છું. આ DM ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ I માઇનસ A. તો DM ઇઝ ઇક્વલ્સ ટુ 2I માઇનસ A. હવે મારે I ને સૂત્રનો કરતા બનાવવા હોય તો A પ્લસ DM/2 ઇઝ ઇક્વલ્સ ટુ I થઈ જશે. આ A માઇનસ વાળું છે, આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, એટલે A પ્લસ DM, 2 છેદમાં વહી જશે એટલે છેદમાં 2 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે I. એટલે હવે આ બે અગત્યની વસ્તુ તમારી પાસે આવી ગઈ, સમીકરણ 3 અને સમીકરણ 4 કહી દઉં. હવે મારે કામ એવું કરવું છે, અહીંયા Q બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરવો છે. જો હું Q બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરું તો એનો મતલબ એમ કે અહીંયા N1 sin I ઇઝ ઇક્વલ્સ ટુ N2 sin R1. હવે સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ. Q બિંદુ પાસે, આ Q બિંદુ પાસે સ્નેલનો નિયમ, તો આવું લખી શકાય, N1 sin I ઇઝ ઇક્વલ્સ ટુ N2 sin R1. આગળ વધીએ, સ્નેલના નિયમમાં કિંમતો મૂકીએ આપણે. જોજો બરાબર સમીકરણમાં આ N1 sin I ની જગ્યાએ હું મૂકી શકીશ A પ્લસ DM/2, A પ્લસ DM/2 ઇઝ ઇક્વલ્સ ટુ N2 sin R ની જગ્યાએ કિંમત મૂકી શકીશ A/2. કારણ તો કે R ઇઝ ઇક્વલ્સ ટુ A/2 એટલે R1 બરાબર A/2 થઈ જાય અને R2 બરાબર A/2. હવે મારે N2 છેદમાં N1 કરવા છે, એટલે કે હું આ છેદમાં N1 આ બાજુ લઈ જાઉં તો અહીંયા સમીકરણ આવું થઈ જશે, sin A પ્લસ DM/2 છેદમાં sin A/2. અને તમે આવું પણ લખી શકો, N21 જો ખૂણો અત્યંત નાનો હોય તો આમ લખી શકાય, A પ્લસ DM/2 છેદમાં A/2. 2 ઉડી જશે એટલે N21 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ DM/A. એ અહીંયા ગુણાઈ જશે એટલે N21 ઇન્ટુ A ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ DM. ફરીથી DM ને સૂત્રનો કરતા બનાવીએ તો N21A માઇનસ A
એટલે એ કોમન કાઢીએ તો n/1 - 1 × a = થઈ જશે dm. એટલે લઘુત્તમ વિચલન કોણ પ્રકાશ વડે થતા પ્રિઝમની અંદર જે વક્રીભવન થાય એમાં બહુ જ ઓછો મળે અને એ લઘુત્તમ વિચલન કોણની મૂલ્ય dm કેટલું હોય તો કે n/1 - 1 × a જેટલું. તો આ થઈ આપણી થિયરી પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. અત્યંત સહેલી થિયરી. તમને જો આકૃતિ દોરતા આવડી જશે તો પછી બીજી કાંઈ બહુ વાત છે નહીં. પ્રિઝમ કોણ સમીકરણ, આ બે ખૂણા 90 ડિગ્રીના, ખૂણો a ખૂણો n, પછી વળી પાછું ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાનો સરવાળો 180 સરખાવી દો, એનો સૂત્ર મળી જાય. પછી બહિષ્કોણ ડેલ્ટા માટે Δ1 Δ2 ની કિંમત મૂકો એટલે પ્રિઝમ કોણનું સમીકરણ મળી જાય. લઘુત્તમ વિચલન વખતે તમે સ્નેલનો નિયમ વાપરો Q બિંદુ પાસે અને I અને R1 ની કિંમત મૂકો તો તમને લઘુત્તમ વિચલનનું સમીકરણ મળી જાય. ગોખવાની જરૂર નથી. આટલા 3-4 સ્ટેપ તમે વિચારી રાખજો અને એ સ્ટેપ પ્રમાણે ફોલો કરશો એટલે તમને સમીકરણ ચોક્કસ મળી જશે, એક પણ ભૂલ વગર. ફરીથી હવે આપણે બે થિયરીઓ છે, સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ અને પ્રકાશીય ઉપકરણો. પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે કોરોનાની પરિસ્થિતિને હિસાબે 30% અભ્યાસક્રમનો ઘટાડો કરેલ છે, એ 30% અભ્યાસક્રમની અંદર સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી પ્રકાશીય ઘટનાઓ, એમાં પ્રકાશનું પ્રકિરણન, મેઘધનુષ્યવાળી વાત, પ્રકાશીય ઉપકરણો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપમાં અલગ અલગ પ્રકારના ટેલિસ્કોપ, એ બધો અભ્યાસ અથવા તો એ બધો અભ્યાસક્રમ આ વખતે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો નથી. પણ તમારે એ અભ્યાસક્રમ છોડી દેવાનો નથી. બોર્ડને લગતી પરીક્ષાની તૈયારી માટે તમે એ અભ્યાસક્રમ તૈયાર નહીં કરો તો ચાલશે, પણ આગળ તમારે JEE નીટની અંદર એ અભ્યાસક્રમની જરૂર પડવાની જ છે. એટલે વળી પાછું જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એ અભ્યાસક્રમ બરાબર સમજી લેવાનો છે.